નમસ્કાર વાલા પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 7/6/2025। તો રાજ્યના પેન્શનરોનું પેન્શન 9,000 રૂપિયાથી વધીને સીધું જ ₹25,000 થઈ જશે। તો મિત્રો, સમગ્ર વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો પગાર વધારો, કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે। તો ખરેખર 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે, જે હેઠળ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,000 રૂપિયા થશે, તેમજ પેન્શનરોનું પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,000 રૂપિયા થઈ જશે મિત્રો। અને પેન્શનમાં કેટલો વધારો વિગતવાર થવાનો છે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો। તો કેન્દ્રના અને રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે। તો 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થઈ રહ્યું છે। તો સરકારે જાન્યુઆરી 2025માં તેમની રચના કરી હતી અને એવી અપેક્ષા છે કે તેની ભલામણો 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। આનાથી લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે, જેનાથી તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે મિત્રો। તો મિત્રો, 8મું પગાર પંચ જ્યારે લાગુ થશે અને તેની ભલામણો 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે, તો આના લીધે જે 50 લાખ સરકારી કર્મચારીઓ છે અને 65 લાખ પેન્શનરો છે તેને સીધો ફાયદો થશે, અને જેનાથી તેમના પગાર અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો નાના પગારમાં મોટો ઉછાળો। તો કેટલો મોટો ઉછાળો તેની વાત કરીએ તો ઈટીના અહેવાલ અનુસાર 8મા પગાર પંચમાં પગારમાં મોટો વધારો થવાની શક્યતા છે। તો ગ્રુપ ડી કર્મચારી એટલે કે પટ્ટાવાળાનો વર્તમાન મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે। તેવી જ રીતે તે જ સમયે વરિષ્ઠ અધિકારીઓનો પગાર 2.5 લાખ રૂપિયાથી વધીને 7.15 લાખ રૂપિયા થવાની શક્યતા છે। તો પેન્શનમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। માત્ર પગાર જ નહીં, પરંતુ લઘુત્તમ પેન્શન પણ ₹9,000થી વધીને ₹25,740 થઈ શકે છે। તો આ ફેરફાર પેન્શનરો માટે મોટી રાહત સાબિત થશે મિત્રો। તો જેવી જ રીતે કર્મચારીઓનું જે પગાર વધવાનો છે, તેવી જ રીતે પેન્શનરોનું પેન્શન પણ વધવાનું છે। તો હાલમાં 9,000 રૂપિયા લઘુત્તમ પેન્શન છે, તે વધીને સીધું જ 25,000 રૂપિયા થઈ શકે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગણતરીનું સૂત્ર છે, જેના દ્વારા નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે। જો હાલના 18,000 રૂપિયાના મૂળ પગારને 2.57થી ગુણાકાર કરવામાં આવે તો નવો પગાર 25,740 રૂપિયા થશે મિત્રો। તો 7મા પગાર પંચના વધારાથી લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો। તો જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું। તેવી જ રીતે પેન્શન પણ ₹3500થી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવ્યું હતું। તો કમિશને કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધુ સારી નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી। તો કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધુ સારી નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે એક નવી આરોગ્ય વીમા યોજના પણ શરૂ કરી। તો આ ફેરફારોનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હતો મિત્રો। તો મિત્રો, જ્યારે પણ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 7,000 રૂપિયા હતો અને તેને વધારીને સીધો જ 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે પેન્શન છે તે મિનિમમ 3,500 રૂપિયા હતું અને તેને વધારીને 9,000 રૂપિયા કરવામાં આવ્યું હતું। તો કમિશન છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધુ નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સેવા પૂરી પાડવા માટે એક નવી આરોગ્ય વીમા યોજના પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ડીએ મર્જર અને લેવલ મર્જર માટે પણ તૈયારીઓ ચાલી રહી છે। તો આ વખતે સરકાર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને નવા મૂળભૂત પગારમાં મર્જ કરવાનું વિચારી રહી છે। તો હાલમાં 53% ડીએ આપવામાં આવી રહ્યું છે, જે
ડિસેમ્બર 2025 સુધીમાં 59% થઈ શકે છે. ઉપરાંત લેવલ 1 ને લેવલ 6માં પોસ્ટનું મર્જર કરવાની યોજના છે, જે પગાર માળખાને સીધી રીતે મજબૂત બનાવશે મિત્રો. તો મિત્રો 8મો પગાર પંચ લાગુ પડશે ત્યારે મૂળભૂત પગાર અને પેન્શનને જે ડીએ છે તેને મર્જ કરવામાં આવશે તેવી પણ એક વાત છે તે થઈ રહી છે. અને તેવી જ રીતે જે લેવલ છે લેવલ કર્મચારીઓના, તો તેને પણ મર્જર કરવાની યોજના છે તે લાગુ થઈ શકે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો રાજ્યના કર્મચારીઓને પણ મોટો લાભ મળશે. તો કેન્દ્રીય પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રચાયેલ હોવાથી ઘણીવાર રાજ્ય સરકારો પણ તેમની ભલામણોને આધારે તેમના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરે છે. તો આનાથી દેશભરમાં પગાર વધારામાં એકરૂપતા જળવાઈ રહે છે મિત્રો. તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.